નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓ પર હુમલો, રસ્તા પર જ ક્રિકેટના બેટથી મારામારીનો આક્ષેપ। જૂના ઝઘડાનો ખાર રાખી પરિવારના 4 સભ્યોએ હુમલો કર્યો હોવાનો આરોપ, જાનથી મારી નાખવાની ધમકી પણ ફરિયાદ। અંકલેશ્વરના ગાર્ડન સિટી વિસ્તારમાં 2 વિદ્યાર્થીઓ પર જાહેર રસ્તા વચ્ચે હુમલો થયાની ઘટનાઓ ભારે ચકચાર મચાવી છે। ટ્યુશન ક્લાસે જતી 2 બહેનોને કાર રોકીને એક જ પરિવારના 4 સભ્યોએ ઘેરી લીધી, ગાળાગાળી કરી, વાળ પકડી માર્યો અને ક્રિકેટના બેટ તેમજ ચપ્પલ વડે હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। ઘટનાને લઈને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ ફરિયાદ મુજબ ગાર્ડન સિટી વિસ્તારમાં રહેતી સંસ્કૃતિ અને તેની બહેન આકૃતિ એક્ટિવા પર FDDI કોલેજ નજીક આવેલા ટ્યુશન ક્લાસ માટે નીકળ્યા હતા। તે દરમિયાન કારમાં આવેલા દેવભાઈ, તેમની પત્ની, માતા અને પુત્રી પલે બંને વિદ્યાર્થીઓને રસ્તો રોક્યો હતો। અગાઉ થયેલા વિવાદને મુદ્દો ઉઠાવી બોલાચાલી શરૂ થયા બાદ મામલો હિંસક બન્યો હતો। ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 4 આરોપીઓએ બંને યુવતીઓને જાહેરમાં ગાળો આપી તેમને વાળ ખેંચી મારામારી શરૂ કરી હતી। એટલું જ નહીં, દેવભાઈએ કારમાંથી ક્રિકેટનું બેટ કાઢી પોતાની પુત્રી પલને આપીને બંને વિદ્યાર્થીઓને મારવા ઉશ્કેરાયો હતો। ત્યારબાદ પલે ક્રિકેટના બેટ વડે હુમલો કર્યો હતો, જ્યારે તેની દાદીએ ચપ્પલ વડે બંને યુવતીઓને માર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે। જાહેર રસ્તા પર મારામારી થતાં આસપાસના લોકો દોડી આવતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જો કે જતાં ફરી સામે આવશો તો જાનથી મારી નાખીશું તેવી ખુલ્લી ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં પીડિતાના પિતા સ્થળ પર પહોંચ્યા હતા અને બંને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ સમગ્ર ઘટના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દેવભાઈ, તેમની પત્ની, માતા અને પુત્રી પલ સામે મારામારી, ગાળાગાળી, જાનથી મારી નાખવાની ધમકી અને ઉશ્કેરણી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જાહેર રસ્તા પર વિદ્યાર્થીનીઓ સાથે થયેલી આ હિંસક ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે।